પુરંજન આખ્યાન એ અદ્ભુત છે. એક વખત નારદજી સમજાવે છે કે એક અવિજ્ઞાત અને એક પુરંજન એ બે મિત્ર હોય. રાજા પ્રાચીન બહેને નારદજી સમજાવે છે કથા. રાજા, આ પ્રાચીન બહી અને અવિજ્ઞાત એક વખત ફરવા નીકળ્યા. આ બે મિત્ર છે, નામ યાદ રાખજો, હું પૂછીશ. આ કથા અદ્ભુત છે, સમજો આ કથા. બે મિત્ર અવિજ્ઞાત અને પુરંજન, બે મિત્ર કયા કયા? તો બે મિત્ર છે, ફરવા નીકળ્યા છે. એમાં ફરતા 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 અનેક 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 નગરોમાં ફરતા ફરતા એક સુંદર નગર આવ્યું. અને એ સુંદર નગરની અંદર આ પુરંજનને એ નગરની અંદર પ્રવેશ કરવો હતો. અમારે નગરમાં જવું છે. અવિજ્ઞાત ના પાડે છે કે નથી જવું, રેવા દે. તો કે ના, મારે જવું છે. એ નગરમાં પ્રવેશ કરવા માટે 10 દરવાજા એ નગરની અંદર હતા. એક દરવાજેથી એ પુરંજન પ્રવેશ કર્યો છે. જાતા જાતા આવી ગયા. તે કીધું કે તું ભલે, તું તારે, હું ના પાડું છું, તું જાસ, પણ એક વાત યાદ રાખજે, હું તારો મિત્ર છું, એ ભૂલી ન જાતો. હું તારો મિત્ર છું, યાદ કરજે. અને હું અહીંયા જ ઊભો છું, મને મળવા તો અહીંયા જ આવજે. હું તારી રાહ જોઉં છું. નગરમાં ફરી આવો અને ફરી અને પાછો તું અહીંયા જ આવજે. એ પુરંજન જૈન નગરમાં જોઈને એવો આનંદિત થઈ ગયો. અનેક ઝરણાઓ, અનેક નદીઓ, અનેક વૃક્ષો, અનેક જંગલો, અનેક વનો જોયા છે. નગરમાં પ્રવેશ કરતા એટલો આનંદિત થયો, ખૂબ રાજી થયો. પ્રવેશ કરતા જ એ પોતાના મિત્ર અવિજ્ઞાતને ભૂલી ગયો. અને પ્રવેશ કરી એ નગરમાં આગળ વધતા 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 10 સૈન્ય સાથે એક સુંદર સ્ત્રી હતી. 10 સૈન્ય સાથે, 11 સૈન્ય સાથે એ સુંદર સ્ત્રી હતી. એમાં 10 સૈન્ય અને એક સેનાપતિ, એની સાથે એક સુંદર સ્ત્રી હતી. અવિજ્ઞાત એની પાસે જાય છે. એ સ્ત્રી એને બહુ ગમે છે. જોતા વેત લગ્નનો પ્રસ્તાવ મૂકે છે. ઓલીને પૂછે છે કે તમે કુંવારા છો? ઓલી પણ હા પાડે કે હુંય કુંવારી, તમેય કુંવારા. બંને લગ્ન કરે છે. આ સ્ત્રીનું નામ છે પુરંજની. આ સ્ત્રીનું નામ છે પુરંજની. પુરંજન અને પુરંજનીના લગ્ન થાય છે. 2200 સંતાન થાય. 2200 સંતાન. આ બધા આંકડા છે ને, બહુ ધ્યાનથી સાંભળજો. બધા જે કે 11 સૈનિકો, આ બધા પછી કામ આવશે. એટલો આનંદમાં પુરંજની સુખી થાય તો પુરંજન સુખી થાય. પુરંજની રડે તો પુરંજન રડે. પુરંજનીને રાજી કરવા માટે પુરંજન આમ તેમ કર્યા જ રાખે. પણ થયું શું? થોડાક વર્ષો પછી એ નગરીની અંદર એક કાળ રાજા આવ્યો. કાળ નામનો રાજા. અને જરા નામની એની દીકરી હતી. એ જરા નામની દીકરીને આ કાળ રાજા છે ને, એનું સૈન્ય બહુ મોટું છે. એના સૈન્યમાં દિવસો પણ, એના સૈન્યમાં પુરુષો પણ છે. એના સૈન્યમાં રાત્રિઓ એટલે કે સ્ત્રીઓ પણ છે. આ જરાને લગ્ન કરવા છે પુરંજન હારે. પુરંજન ના પાડે કે હું પુરંજનીને મૂકીને તારી હારે લગ્ન નહીં કરું. પણ જરાનું હાલે, પુરંજનનું હાલે નહીં. કારણ કે પુરંજન પાસે માત્ર પુરંજનીએ આપેલા 11 સૈનિક જ છે અને ઓની પાસે તો બહુ મોટું સૈન્ય છે. એ કાળની એ દીકરી જરાનું હાલે એટલે તરત જ બંને વચ્ચે લડાઈ થાય છે. એ લડાઈમાં પુરંજન હારી જાય છે. કારણ કે સૈન્ય ઓનું બહુ મોટું છે. ઓના
10 જે સૈનિક હતા એને મારે અને 11મા સૈન્યને બંદી બનાવી નાખે છે. જે સેનાપતિ હતો એને બંદી બનાવે છે. ન ઈચ્છા હોવા છતાંય જરા સાથે પુરંજનના લગ્ન થાય છે અને ઓલી પુરંજની એનાથી છૂટી જાય છે. પીડામાં ને પીડામાં પુરંજનીનું ચિંતન કરતા 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 આનો જીવ જાય છે. પરાણે રહેવું પડે છે આ પેલી સાથે. એ ચિંતન કરતા કરતા એનું શરીર છૂટે છે. સ્ત્રીનું ચિંતન કરતા કરતા શરીર છૂટ્યું. બીજા જન્મમાં એ પુરંજન સ્ત્રી બન્યો છે. એક સ્ત્રી અને એના લગ્ન રાજા સાથે થાય છે. બીજા જન્મની કથા આવે અને એના લગ્ન કોઈ રાજા સાથે થાય. જે પુરંજન હતો એ સ્ત્રી બન્યો, કોઈ રાજા સાથે લગ્ન થયા. રાજાનું મૃત્યુ થઈ અને હવે એ સતી બનવા જાય છે. એ સ્ત્રી બન્યો છે અને હવે એ સતી બનવા જાય છે. એટલી વારની અંદર જ્યારે અગ્નિ ચાલુ થાય, બળવાનું ચાલુ કરે, ત્યાં જ એક કોઈ પુરુષ આવે છે અને તરત ઓલી સતી થયેલી, સતી થવાની તૈયારી હોય એ સ્ત્રી એને તરત કે એ મિત્ર, એ મિત્ર. એટલે ઓલી સ્ત્રી વિચાર કરે કે હું મારો ઘરવાળો વયો ગયો, મરવા જાઉં છું અને આ મને કોઈ પુરુષ આ બધા સભામાં મિત્ર મિત્ર કહે કેવું લાગે. એટલે તરત કે માફ કરજો, હું તમારો મિત્ર નથી, હું તો રાજાની રાણી છું. એટલે તરત જ ઓલો એનો મિત્ર એક માથે આયા મારે. એટલે નાનો મગજ ઠેકાણે આવી જાય. એટલે કે ભૂલી ગયો, હું તારો મિત્ર અવિજ્ઞાત. મેં તને કીધું તું કે તું મને ભૂલી ન જાતો, છતાંય તું નગરમાં જઈને મને ભૂલી ગયો, મને એકેય વખત યાદ ન કર્યો. આજ મારે તને યાદ કરવો પડ્યો. હાલ હવે ઘણું રહ્યું અહીંયા, હાલ પાછો મારો મિત્ર બનીને. એટલે પાછો હાથ પકડી અને એ લઈ જાય છે અને પછી પાછા બંને વયા ગયા. આ સરસ મજાની પુરંજનની આખ્યાન સરસ મજા નારદજી સમજાવે છે અને પ્રાચીન બાઈ સમજી ગયા, તમે સમજી ગયા.